જે માર્કેટ માટે 3 દિવસથી તેજી હવે આજે એક રિકવરી રાધર જે છે વિરાટ આજે બ્રેક લાગશે કારણ કે જે સંકેતો ઓવરઓલ જોઈ રહ્યા છે જે હેન્ડઓવર બધા ફ્રન્ટથી નેગેટિવ ભારતીય બજાર માટે છે ગ્લોબલ હેન્ડઓવર પણ તો નિફ્ટી બેંક કઈ રીતે સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ હવે અને શું લેવલ્સ જે છે એ અહીંયાથી એક ફોકસમાં હોવા જોઈએ? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી, વેરી ગુડ મોર્નિંગ રાજ. જે રીતના અત્યારે આપણે ઓવરઓલ બ્રોડર માર્કેટની વાત કરીએ તો કંઈક ને કંઈક એક સારું એવું પ્રેશર આપણને બનતું જોવા મળ્યું છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ અત્યારના ફરીથી આપણને નેગેટિવ સાઇડ પર શિફ્ટ થતા જોવા મળ્યા છે, જે કંઈક ને કંઈક જેના લીધે ઇન્ડિયન માર્કેટમાં પણ આપણને પ્રેશર આપતું જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટી અત્યારે 2% વધારેના ઘટાડા સાથે કામકાજ કરતી જોવા મળી રહી છે, જે દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક ફરીથી આપણને એક નેગેટિવિટી અહીંયાથી બનતી જોવા મળી શકે છે. કાલના દિવસમાં 23,800 ની ઉપર આપણે સસ્ટેન થવાનો પ્રયત્ન થયો હતો નિફ્ટીનો, પરંતુ સફળ ન રહ્યું, જેને કારણે આપણને હાયર એન્ડથી ફરીથી પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું. ક્લોઝિંગ આપણને 23,800 ની નીચે આવતું જોવા મળ્યું અને આજના દિવસનો જે ઘટાડો છે એ આપણને દર્શાવી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક 23,800 આવતા દિવસો માટે પણ એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો જોવા મળી શકે છે. જ્યાં સુધી 23,800 ની ઉપર ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી આઉટલુક અહીંયાથી થોડુંક ફ્લેટ ટુ નેગેટિવ રાખીને ચાલી શકાય એવું છે. આજના દિવસમાં પણ આપણે જોઈ રહ્યા છીએ 2% આસપાસનો ઘટાડો, નીચેમાં પ્રોબેબલી આપણને 23,300 ની આસપાસના લેવલ્સ પાસે ઓપન થતું જોવા મળી શકે છે નિફ્ટી. લોઅર એન્ડ પર વાત કરીએ તો કંઈક ને કંઈક ફરીથી તમને 23,000 ની આસપાસના લેવલ્સ પાસે એક સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે. જો 23,000 ના લેવલ્સ બ્રીચ થાય છે તો 22,800 સુધીના લેવલ્સ પર તમને આવતા જોવા મળી શકે છે. ઓન ધી અધર સાઇડ ફિલહાલ માટે જોવા જઈએ તો 23,500 એક ઇમિડિયેટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે. 23,500 ની ઉપર સસ્ટેન કરે છે તો 23,800 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે. તો ક્યાંક ને ક્યાંક અત્યારના આપણે જોઈ શકીએ છીએ કે જે નેગેટિવિટી છે એ હજી પણ ઇન્ટેક્ટેડ છે. પોસિબલી નીચેની સાઈડ પર જો 23,300 ની નીચે જાય છે અને ફરીથી આપણને આ સેલિંગ પ્રેશર યથાવત રહેતું જોવા મળે છે તો 23,000 સુધીના લેવલ્સ અને એ બ્રીચ થાય છે તો 22,800 સુધીના લેવલ્સ પણ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. સો બ્રોડર લેવલ પર જોવા જઈએ તો નિફ્ટી ક્યાંક ને ક્યાંક હજી પણ પ્રેશરમાં કારોબાર કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટી એક ઇમ્પોર્ટન્ટ લેવલ પાસેથી આપણને બાઉન્સ આવતો જોવા મળ્યો હતો. અગર વીકલી પેરામીટર્સ પર જોવા જઈએ તો અપવર્ડ મૂવિંગ ચેનલની અંદર કામકાજ કરતું જોવા મળ્યું હતું. છેલ્લા ઘણા વીક્સથી આપણે હાયર લોની ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી છે, જે દર્શાવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એક બુલિશ ચાર્ટ સેટઅપ આપણને બેંક નિફ્ટી પર બનતું જોવા મળ્યું છે. પરંતુ એનું પણ સપોર્ટમાં જે લોઅર બેન્ડ હતી ત્યાંથી જ આપણને સપોર્ટ લેતું જોવા મળ્યું, ત્યાંથી આપણે ઉછાળો આવતો જોવા મળ્યો, જે અત્યારના પ્લેસ છે 54,000 ની આસપાસના લેવલ પાસે. સો જો અહીંયાથી 54,000 ના લેવલ્સ ફરીથી બ્રીચ થાય છે અને એની નીચે સસ્ટેન થતું જોવા મળે છે તો કદાચ અહીંયાથી જે સેલિંગ પ્રેશર છે એ હજી એક્સટેન્ડ થતું જોવા મળે. 53,000 થી લઈને 52,000 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે બેંક નિફ્ટી માટે. જે ઉપરની સાઈડ પર વાત કરીએ તો 55,500 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી શકે. તો બંને જ ઇન્ડાઇસીસ અત્યારે એના ઇમ્પોર્ટન્ટ હર્ડલમાં પાસેથી રિજેક્શન ફેસ કરી રહી છે. એક સારું સપ્લાય આપણને આવતું જોવા મળી રહ્યું છે તો પ્રોબેબલી અહીંયાથી નેગેટિવિટી ઇન્ટેક્ટેડ રહેશે. મેન્શન લેવલને ખાસ ધ્યાનમાં રાખીને ચાલવાની સલાહ રહેશે. જો અગર એ લેવલ્સ બ્રીચ થાય છે નિફ્ટી માટે 23,000 ના અને બેંક નિફ્ટી માટે 54,000 ના, તો અહીંયાથી નેગેટિવિટી હજી વધતી જોવા મળી શકે કે એવું કન્સિડર કરી શકે કે સેકન્ડ રાઉન્ડ ઓફ સેલિંગ પણ આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક બનતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ આઉટલુક નેગેટિવ છે. ઉછાળે એક્ઝિટ લેવાની યા તો ઉછાળે સેલ કરીને ચાલવાની સલાહ રહેશે બંને જ ઇન્ડેક્સીસ પર. સેલ ઓન રાઇસ બંને ઇન્ડેક્સ પર એક વ્યૂ ખાસ કરીને રાખી શકો છો. શરૂઆત કરી